તો રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને અભિનંદન અને જય માતાજી. તો અત્યારે જો વાગી ગયા 4 ને આપણે કામેથી આવ્યા હતા ઘરે, પણ ઘરે તો નહોતા આવ્યા, ડાયરેક્ટ વાંકાનેર ગયા હતા. તો મારા મામાને ઘરે ગયા હતા ને વાંકાનેરનો નાસ્તો કર્યો, પણ અહીંયા આપણે ફોન હારે લેતા લઈ ગયા એટલે વિડીયો શૂટ નહોતો કર્યો. તો અત્યારે 4 વાગી ગયા છે, તો કીધું ચા પાણી પીને અને સતી પાનભાઈના મંદિરે અને સુરાપુરા દાદાએ દીવાધૂપ કરવા જવાનું છે. ને કાલે પાંચમ હતી, પછી આજ પાંચમ છોડવાની હોય એટલે કેવી રીતના પાંચમ પાછી છોડવી પડે, કેમ કે રાતે ફરાર કરવો પડે, સવારે હવન કરીને નાહી ધોઈને. તો એ પણ મારા પપ્પાએ થોડોક વિડીયો શૂટ કર્યો છે, તો તમને વિડીયોમાં બતાવશું. તો અત્યારે વાંકાનેરથી આવીને અને મારા મામાને ઘરે શું વસ્તુ લાવ્યા, આસુબેનની અહીંયા ગયા હતા. તો આસુબેન શું કરો? રમકડે રમવો. શું બનાવવાનું? રોટલી બનાવે. હાલો, શું મામાને ઘરે લાયા? મારા મામાને ઘરે શું લાયા એ આસુબેન કહી છે. એ બધું ઘરમાં પડ્યું. હાલ તો ઘરમાં દેખાડો. હાલો હાલો, જો આસુબેન એમ જો પાલકની ભાજી જેવું બનાવ્યું. હાલો, આસુબેન જો કે હે એ પતંગ એક કપાઈને આવી છે, અહીંયા પડી, અહીંયા પતંગ પણ ફરિયામાં આવી ગઈ જો. હલો, પતંગ ચગાવવા હવે ખીર આવી જાય ઢુકડી, એટલે પ્રેક્ટિસ ચાલુ છે. તો ફરિયામાં પતંગ પણ કપાઈને આવી ગઈ હતી શનિવારે. ક્યાં પતંગ? આપણા પતંગ નો હોય એવું? હાલો, તો મામાને ઘરે કંઈક લાયા છે આસુબેન. મારા મામાને ઘરે હો, આસુબેનના મામા તો હું છું. અને તમે બધાએ સપોર્ટ સારો કર્યો, એ બદલ આભાર અને જય માતાજી. કેમ કે આપણે $100 પૂરા થઈ ગયા અને મકર સંક્રાંત આવશે ત્યાં આપણે પેમેન્ટ પણ આવી જશે. હાલો, અહીંયા વસ્તુ આવી ગઈ પતંગ એમ. હાલો, મારી મમ્મી દેખાડશે શું વસ્તુ લઈ આવી આસુબેન ને બે. તો આસુબેન શું લઈ આવી? દિલવાળું શું લઈ આવી? કવર. કવર તો આ નહીં આવે આપણે. અને આમાં ઉખડી મારા મામા ત્યાં લાવી માતાજીની પ્રસાદી, મેરડીમાંની પ્રસાદી. હા, જય મેરડીમાં. હાલો તો પ્રસાદી લઈ લે. હું છપાઈ જાય સીતાફળ. આ માતાજીની અગરબત્તી. સીતાફળ આવા હોય ને પાકા, એ હું સિંગોરા. એ તો ડાયર ભાતમાં નાખી દો. એમાં શું લીધું બડી? વાહ, કેમ કે રામા મંડળ રમાડવાના છે ને અમારા મોટા બાપુની દીકરીની કાનજીભાઈ હાટું. આ હોનું કરાયું ચાંદી દિલવારી મસ્તીની. બે થઈ જશે ને? 2000 વાંધો નહીં ખાલી. અને 98 લેતા હે, 1 મહિનાનું 98. મહિનો આખો જ ન હાલે, 15 દી ચાલે આપણે નહીં, કેમ કે બોનું નહીં આવે એટલે હાટો ખાવા બધા. ખાંડ ચોખા હોની દીધો ચેન વાળો હોય. જો અહીંયા લીધો ની આથી કે ઠેલો આપ્યો કાનાભાઈ. અહીં કઈ લખેલું આમાં રોજ એવું પૈસા હે બસ. હટાણ કરે બાચકું આખું ભરેલું છે, ચણા લોટ ને બધું હશે ને નહીં? અત્યારે વાગી ગયા 5 અને આપણે જો ટિકિટ નો બધી કીધું આંટો માર લે. રામાપીરની સેવા આપણે છે એટલે ટિકિટ લેવી હોય ને. અને સંજયભાઈ નવો ઈકો લીધો છે, તો રામ બને છે ને આપણે રાવણની બેન સુરપંખા બન્યા હતા જો આ ચોકમાં. હવે તો રીલે આમાં ગાડીમાં જ આવશે આખી ફેન. આપણે કેમ રામાયણમાં બધું રથ ને એવું આવતું, તો આપણો રથ એમ માનવાનું. જય માતાજી સંજયભાઈ. જય માતાજી. હા, એમાં હરખું લખી વાળજો. ટિકિટ લખી છે, ટિકિટ લખી છે મારા નામની લેવું. હા, અને ટિકિટ બાયરે બેહીને નહીં, ઈકામાં. અને આપણને એવી આશા નથી, પણ હે ને રામાપીરના સેવામાં જાય. બાકી તેમાં થારે છે, આપણે થારી વગાડી લઈશું, પણ રામાપીની દયા ઈ છે તો લાગશે ઇનામમાં. નકર આંગળીમાં તો જરાક લાગી જ ગયું છે. તો હાલો, જો ચોકમાં જો ભાઈ અહીંયા ભણે અને દુકાનમાં. હવે
સામેથી ના આવ્યા હતા મને શીખવાડજો ગાડી હા આવી જજો શીખવા શીખવાડી દઈશું નાનપણના બે ભાઈબંધ થઈ અમે નાનપણ હતા ત્યારે હવે તો મોટા થઈ ગયા અને મોવડી છે અમે ઓલા ભાઈ શું લઈને જાય એડ્રેસ નંબર બધું લખી વાંચો ફોન નંબર વેલારા ગામથી રામાપીની ટિકિટ આવી હતી એટલે આપણે કીધું છે ને અત્યારે ટિકિટ ગામમાં ભાઈબંધ દોસ્તારને સ્ટેટસમાં મૂક્યું હતું કે અશ્વિનભાઈ તમે કોન્ટેક્ટ કર્યો અને ફોન કરીને એટલે સેવાનું કામ રામાપીનું મંદિર બને છે તો ટિકિટ બાંટવા માટે નીકળ્યા હતા એક ભાઈ ભેરા થઈ ગયા એટલે ભાઈબંધ નાનપણના અને દુકાને જોખવા માટે ઊભા હતા બપોર પછી કામે આવી દુકાને તો હાલો વ્લોગમાં બન્યા રહીજો બધાને ભરસા કાકામાં ઘરે આવ્યા છે શું લેવા આવ્યા મને લ્યો તે ઓલા કુકરમાં શું મેક્યું બવા કરવાની પૌવા બટેકા વાહ તો વારું કરીને જવાનું ને મારે હા આ ભાગ ખાવા દઈશ કાલ તાર માસીએ રામ રામ કીધા વર્માધાર તાર માસી હે ને અહીંયા જો જંતીભાઈ ટિકિટ જોવે છે રામ રામ જય માતાજી ઘણા સમય પછી બે ભેરા થયા મામા ફઈના છોકરા તો આજ તો પૌવા બટેકાનો પ્રોગ્રામ હે બે ટિકિટ લીધી હે આખા ગામમાં ફીરો તો આટલી ટિકિટ ફૂટવાડી લીધી આ તો સેવાનું કામ છે બાકી આપણે આમાં કાંઈ લેવાનું નથી આમાં પીની સેવા આપણે કરી ક્યાં જપલો ક્યાં એ બે સાયકલ લઈને ગયો એમને હલો પૌવા બટેકા બનાવો એટલે મારા તું એક વાટકો દઈ જજો ઘરે હે થઈ ગયા જો અહીંયા ગેસ ઉપર મૂકી દે બટેકા કુકરની લાગે બીક એક સીટી મારી ગઈ ગેસના બાટલાની બીક લાગે આપણે તો રમવાનું નથી આવું પણ બીજા ઘરે આવ્યા છે અને પૌવા બટેકાનો પ્રોગ્રામ છે પૌવા બટેકા ખાવાનો ટાઈમ નહીં જવાનું ગામમાં એટલે હાલો મિત્રબેન જય અમે બાય બાય રાત થઈ જાય સાઈઠ કાલ પાંચમ હતી એટલે પાંચમ રહેતા અત્યારે પાંચમ છૂટે હવે નહીં રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી પાંચમ કાકાની આપણે કાલ હતી આજ છૂટે હતી હવન કરી હતી પછી ચા પીવાનું જમવાનું પછી એક દિન એક રાત વહી જાય ને એક દિન રાત હોય જાય કાલ સવારે ગયા પાંચમ પાંચમ પાનું આવી છે શુક્રવારે પાંચમ હતી એટલે આખું પરિવાર પાંચમ રહ્યું હતું બાપાને ને પછી અમારા ભાઈ એક કરતા બનાવતા બેની પાંચમ ભેગી હતી આજે ચોરી પાંચમ હતી હવન કરી કાલ હવન હતું એટલે આજે હવે છૂટી રોટલા બોટલા ન ખવાય હવે ખાવાનું થાય એટલે એ અલગ ફરાર જ કરવો પડે એવું હોય હા સેવડો હોય કોઈ બટેકા પૌવા હોય આમ ખીર હે કોઈ આમ હોય હાલો જે સુરત દાદા પણ ઉગી ગયા છે આજ તો બીજા જાતનું વાતાવરણ કાલ તો વાદળા જેવું હતું ને રસોડામાં શું ચડે બને છે મગની ડાળનું શાક ગેસ ઉપર મેકી દીધું બાપ મરચું પણ ખાંડી નાખ્યું જો બાજરાનો રોટલો બની ગયો પછી લઈ લે રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી જો આ રોટલા કરીશું રોટલી થઈ ગઈ આજ રોટલો ખાવા જવાનું નાની ને રોટલો ખાવા જવાનું છે એટલે પછી ઓલા મામાના છોકરાને નક્કી કરવાનું એટલે મામાની નો હા અટાણે લેવાનું અટાણે નથી આવું મારે છોડી ઘંકા હાથ જાઉં નક્કી લેવા કાકડતા ઋષિ બને હા બે ત્રણ કામ છે એટલે જીયા કાલ જે કવરમાં હતા હા વરમાં તો લોકાઈ જાય પણ અહીંયા જીયા પણ ન્યા અમારા ભાઈ છે ને તે ન્યા ઘડીક મળવામાં જીયા પણ મોડું થઈ ગયું આમાં બાજરાનો રોટલો કેટલા બે રોટલા ઘડવાના હા આ સુબેન જ નથી